નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ચામડી દગાડતી ગરમી માટે તૈયાર રહેજો। જી હા દોસ્તો, રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ સમાપ્ત થતાં જ ગરમીનો પારો હાઈ લેવલે પહોંચ્યો છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી તાપમાનમાં વધારો થશે। જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ પવન ફૂંકાશે તો અમદાવાદમાં 35.5 ડિગ્રી, ડીસામાં 37 ડિગ્રી, અમરેલીમાં 36 ડિગ્રી, રાજકોટમાં 37 ડિગ્રી, કંડલામાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 35.1 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, ભુજમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો 12 એપ્રિલ સુધી મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે। તો દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈએ બદલ્યા નિયમો। જી હા દોસ્તો, રિઝર્વ બેંકના નવા નિયમો અનુસાર વિદેશથી આવતા ભંડોળ હવે તે જ દિવસે ગ્રાહકોના બેંક ખાતામાં જમા થશે। તો ફોરેક્સ માર્કેટના કલાકો દરમિયાન આવેલા નાણાં તરત જ જમા કરાવવા પડશે, જ્યારે બજાર બંધ થયા પછી આવેલા નાણાં આગલા કાર્યકારી દિવસે સવારે જ જમા થશે। તો આ સુધારાથી વ્યવહારો વધારે ઝડપી, પારદર્શક અને સુવિધાજનક બનશે। તો ગ્રાહકો પોતાના નાણાં ક્યાં પહોંચ્યા અને તેનું સ્ટેટસ પણ શું છે તે પણ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ લાઈવ જોઈ શકશે। તો દોસ્તો, ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। બાસમતી ચોખાની નિકાસ ઉપર યુદ્ધની ભારે અસર। જી હા દોસ્તો, યુદ્ધના કારણે ભારતીય ચોખાના વેપારીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। તો દિલ્હીના નયા બજાર સ્થિત ચોખા બજાર, જે ખાડી દેશો તેમજ ઈરાન માટે મોટા પ્રમાણમાં બાસમતી ચોખાની નિકાસ કરતું હતું, જો કે યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં નિકાસ લગભગ ઠપ થઈ ગઈ છે। તો વેપારીઓના મતે શિપિંગ લાઇનોએ તેમના રૂટ બદલી નાખ્યા છે અને વૈકલ્પિક રૂટ દ્વારા માલ મોકલવાનો ખર્ચો પણ 10 થી 12 ગણો વધી ગયો છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો। જી હા દોસ્તો, ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX ઉપર ટ્રેડિંગની શરૂઆતમાં સોનાના ભાવ ₹650 ઘટીને ₹1,52,000 પ્રતિ 10 ગ્રામે થયા હતા। તો આ દરમિયાન ચાંદીમાં પણ ₹1,300નો ઘટાડો થઈને ₹2,42,000 પ્રતિ કિલોગ્રામે પહોંચી હતી। તો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,38,500 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે ₹1,51,500 છે। ત્યાર પછી દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ઈરાનની ચેતવણી, તો બદલો લઈશું। જી હા દોસ્તો, યુદ્ધ વિરામની જાહેરાત બાદ ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા મોજતબા ખામેનીએ ફરી એકવાર અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી આપી છે અને મોજતબાએ કહ્યું છે કે અમે ઈરાનના દિવંગત નેતા અલી ખામેનીના હત્યાનો બદલો લઈશું અને તેના માટે પ્રતિબદ્ધ છીએ। તો આ સિવાય તેમણે વિશેષમાં જણાવ્યું કે 40 દિવસ પહેલા US હુમલામાં અલી ખામેનીનું મોત થયું હતું। તો જે બાદ મોજતબાને નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને હત્યાનો બદલો લઈશું તેવી ચેતવણી આપી છે। ત્યારબાદ દોસ્તો, ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અનાજ થશે મોંઘું। જી હા દોસ્તો, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વ બેંક અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ જેવી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જેમાં તેમણે કહ્યું છે કે મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધના કારણે દુનિયાભરમાં માત્ર ઉર્જા સંકટ જ નહીં પરંતુ ખાદ્ય અન્નની અનિશ્ચિતતાની પણ સમસ્યા ઊભી થઈ છે। તો વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી સમયમાં સમગ્ર દુનિયામાં અનાજના ભાવોમાં તીવ્ર ઉછાળો આવી શકે છે। તો દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહારો થયા બંધ। જી હા દોસ્તો, આજથી જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના ટોલ પ્લાઝા ઉપર રોકડ વ્યવહારો બંધ કરવામાં આવ્યા છે। તો માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના ટોલ પ્લાઝા ઉપર હવે રોકડ ચૂકવણી સ્વીકારવામાં આવશે નહીં।
તો નોટિફિકેશન અનુસાર જો કોઈ વાહન ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે તો વપરાશકર્તા યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકે છે. જો કે તેને ફીના 1.5 ગણા વધારે રૂપિયા ચૂકવવા પડશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હવે હોર્મુઝથી દરરોજ માત્ર 15 જહાજો પસાર થશે. જી હા દોસ્તો, ઈરાને યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી અવરજવર માટે મોટો ઘટાડો કર્યો છે. તો ઈરાની અધિકારીઓએ જણાવ્યું છે કે હવે દરરોજ માત્ર 15 જહાજો જ સ્ટ્રેટમાંથી પસાર થઈ શકશે. તો અગાઉ આ સંખ્યા ઘણી વધારે હતી. તો આ ઉપરાંત ઈરાને અમેરિકા પાસેથીના ફ્રીઝ કરાયેલા નાણાં તાત્કાલિક પરત કરવાની તેમજ યુદ્ધ વિરામને સંયુક્ત રાષ્ટ્રમાં સત્તાવાર મંજૂરી આપવાની પણ માંગ કરી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વોટ્સએપની પ્રાઇવેસી ઉપર સવાલો. જી હા દોસ્તો, એલોન મસ્ક તેમજ ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે વોટ્સએપની પ્રાઇવેસી ઉપર સવાલો ઉઠાવ્યા છે. તો એલોન મસ્કે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું છે કે વોટ્સએપ ઉપર ભરોસો કરી શકાય નહીં અને તેમણે યુઝર્સને ટ્વિટરનો ચેટનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તો આ સાથે જ ડુરોવે પણ વોટ્સએપને એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને ઇતિહાસનો સૌથી મોટો કન્ઝ્યુમર ફ્રોડ ગણાવ્યો છે અને તેમણે કહ્યું કે વોટ્સએપ મેસેજ વાંચીને ત્રીજી પાર્ટી સાથે શેર કરે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં નકલી પનીરના વેપલા ઉપર તંત્રની લાલ આંખ. જી હા દોસ્તો, રાજ્ય સરકારે હોટેલ્સ તેમજ રેસ્ટોરન્ટ્સમાં પનીર તથા નકલી પનીરની તપાસ માટે મેગા ડ્રાઈવ ચલાવી છે. તો છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યભરમાં કુલ 2527 હોટેલ્સ તેમજ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. તો આ દરમિયાન 18 જેટલી પેઢીઓને સીલ પણ કરવામાં આવી છે. તો જેમાં 270 એકમોને નોટિસ આપવામાં આવી છે અને રૂપિયા 2.84 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તો તપાસમાં 703 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયો છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમેરિકાએ ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી છે. જી હા દોસ્તો, પાકિસ્તાન જતા સમયે અમેરિકાના વડાપ્રધાન JD વેન્સે ઈરાનને સ્પષ્ટપણે સંદેશો આપ્યો છે કે તેમણે કહ્યું છે કે જો ઈરાન પ્રાથમિક, પ્રામાણિક અને સદભાવનાથી વાટાઘાટોમાં જોડાશે તો અમેરિકા ખુલ્લા મનથી આગળ વધવા માટે તૈયાર છે. પરંતુ જો ઈરાન અમારી સાથે રમત રમવાનો પ્રયાસ કરશે તો અમેરિકી ટીમ કોઈ પણ ઉદારતા દાખવશે નહીં. તો આ સાથે જ વેન્સે ઈરાનને સ્પષ્ટ ચેતવણી અને ધમકી આપી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. લેબનોન અંગે ભારતનું મોટું નિવેદન. જી હા દોસ્તો, લેબનોન અંગે ભારતે જણાવ્યું હતું કે લેબનોનમાં શાંતિ અને સુરક્ષા જાળવવામાં રોકાયેલા UNIFSAમાં સૈનિકોના યોગદાન આપનાર દેશ તરીકે મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિના અહેવાલો ચિંતાનો વિષય છે. તો ભારતે હંમેશા નાગરિકોની સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન, રાષ્ટ્રોની સાર્વભૌમત્વ અને અખંડિતતાના આદર કરવો જરૂરી છે. તો અમારું દૂતાવાસ પણ તેમની સાથે સતત સંપર્કમાં રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા ભારતનું પ્રથમ નારીત AI ટૂલ લોન્ચ થયું છે. જ્યાં દોસ્તો ગુજરાત સરકારે નશાના કારોબારને જડમૂળથી જ ઉખેડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લીધો છે. તો ગુજરાત પોલીસે નારીટ AI નામનો અત્યાધુનિક ટૂલ લોન્ચ કર્યું છે. તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો આ ટૂલથી NDPS કેસોની તપાસ વધારે વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત બનશે, જેથી પ્રતિક્રિયાત્મક ખામીઓ ઘટશે તેમજ સજાનો પણ દર વધશે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો શેર બજાર ઉછાળા સાથે બંધ થયું છે. જ્યાં દોસ્તો ગઈકાલે ભારતીય શેર બજારમાં ભારે ઉછાળા સાથે બંધ થયું હતું, જેમાં સેન્સેક્સ 920 પોઈન્ટના વધારા સાથે 77,550 અંક ઉપર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 275 પોઈન્ટ વધીને 24,050 અંક ઉપર બંધ થયો છે. તો બેન્કિંગ અને ઓટો શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી, જ્યારે મેટલ્સ તેમજ ફાર્મા સેક્ટરમાં સારી એવી તેજી પણ રહી હતી.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં 27% ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય। જ્યાં દોસ્તો સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત અમલ ઉપર રોક લગાવવાની માંગણીને ફગાવી દીધી છે। તો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી છે અને અરજદારને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાનો આદેશ આપ્યો છે। તો હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે।